નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં સ્વાગત આપનું. હું જના દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે. જો આપ આપના મતક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હોવ તો આપ વીટીવીની વેબસાઇટ પર પણ બેઠકને નિહાળી શકશો. મિત્રો, બેઠક બોલે છે અંગે આપ આપના પ્રતિભાવ પણ અમને મોકલી શકો છો. આપ આપના પ્રતિભાવ વીટીવી betak@gmail.com પર પણ મોકલી શકો છો. બેઠક બોલે છે માં સોમવારે આપણે વાત કરી અમદાવાદ શહેરની એલિસ બ્રિજ અને નારણપુરા બેઠકની. આજે આપણે વાત કરીશું વડોદરા શહેરની રાવપુરા અને જિલ્લાની ગ્રામીણ બેઠક કરજણની. તો વડોદરા શહેરની રાવપુરા બેઠક નવા સીમાંકનમાં શહેરની બેઠકો વધી છે અને 5 થઈ છે, જે અગાઉ 3 હતી. અકોટા અને માંજલપુર બેઠક નવી રચાઈ છે. મહાનગરપાલિકાના કુલ 12 વોર્ડથી બનેલી આ બેઠક વડોદરા શહેરની મધ્યમાં આવે છે. વડોદરા શહેરની શરૂઆતથી લઈ અંત સુધીનો વિસ્તાર આ બેઠકમાં આવે છે અને તે પણ મધ્યનો ભાગ છે, એટલે કે આ બેઠક મહત્વની બની જાય છે. વળી સીમાંકન બાદ સમીકરણો પણ અહીંયા બદલાયા છે. જોઈએ કે આ બેઠકના મતદારો શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. નમસ્કાર, હું રોહિત ચાવડા. વડોદરા શહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈશું વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારની સફરે. વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી અને રાજવીઓની નગરી. આ શહેરે દેશને એકથી એક ચઢિયાતા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર આપ્યા છે. યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, નયન મોગિયા, કિરણ મોરે તેમજ અંશુમન ગાયકવાડ જેવા સ્ટાર ક્રિકેટર વડોદરાના વતની છે. બીજી તરફ ઉદ્યોગ ક્ષેત્રે પણ વડોદરાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ફાર્મા અને કેમિકલ ઉદ્યોગના ક્ષેત્રમાં વડોદરાએ સારું એવું કાઠું કાઢ્યું છે. સમસ્યાઓ અને સવાલની વાત કરીએ તો રાવપુરા બેઠકના છેવાડાના વિસ્તારને વધારે સહન કરવાનો વારો આવ્યો છે. છાણી અને સમા વિસ્તારોના લોકોને રોડ રસ્તા, પાણી તેમજ ગંદકીની સમસ્યાઓ સતાવી રહી છે. લોકો ગંદકી અને રોડ રસ્તાઓને કારણે પરેશાન છે. 15-20 વર્ષથી ભાઈ આ ગંદકી છે. જોઈને લોકો જતા રહે પણ કાંઈ થતું નથી. આના ગંદકી છે, વરી જોઈ જાય ને વરી હમું કરી જાય, વરી આવે 2-4 દી અઠવાડિયે એકવાર આવે કચરો લેવા. આમનામ કચરો છે. આમને કે મેઇન રોડ છે, મેઇન રોડ ઉપર બધા કચરો નાખીને અહીંયાથી જતા રહે છે. આ ગટર લાઈન નાખી પહેલાં ખુલ્લું કરી દીધું હતું આખું, અને એક સાઈડ આ ગટર લાઈન કાઢ્યો હતો. આ વચ્ચો વચ્ચ કાઢી છે, તૂટી જ જવાની. 20 વર્ષ કે 25 વર્ષ ચાલશે, કેટલી ચાલવાની છે? જે આ ન્યૂ સમા રોડમાં અભિલાષા 4 રસ્તાથી કેનલ રોડ ખરો ને, એ ચાણક્યાપુરી વાળો રસ્તો તમે જો જશો ચાણક્યાપુરીથી ઉમિયાનગરને, એ બધા રસ્તા અમારા પછીથી બધા બનેલા. એ એરિયા ડેવલપમેન્ટ પાછળથી થયેલું. એની જગ્યાએ એવું અત્યારે હાલની તારીખમાં એવું થયું કે અમને એની એ જ કન્ડિશનમાં રાખ્યા છે જાણી જોઈને. રાજવીકાળથી શહેરના તળાવો વડોદરાની ઓળખ સમાન હતા. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. વડોદરા શહેરના તમામ 41 તળાવોની હાલત બદતર છે. અમુક તળાવોનું તો રીતસરનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. આ તળાવોને સ્વચ્છ કરવામાં આવે તેવી મતદારો માંગ કરી રહ્યા છે. જે પગાર આવે છે એ ડૉક્ટરોની ફીમાં જતો રહે છે. અને આવા બરોડામાં 41 તળાવ છે જેની પરિસ્થિતિ આવી નવી જ છે. અને કોર્પોરેશન કે કોઈ કોર્પોરેટર હાલમાં કોઈ દેખવા બી નથી આવતું. અને આ વિકાસના નામે આ વોર્ડમાં જીરામાં જીરો કામ કરેલું છે. રાવપુરા મતક્ષેત્રના ઘણા મતદારો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. તેમની માંગ છે કે સરચાર્જ વેટ નાબૂદ કરવામાં આવે. જ્યારે સ્ટેટ ઇલેક્શન આવે છે ત્યારે અમારા જે જૂના મુદ્દાઓ સ્ટેટ ગવર્મેન્ટ સામેના જે બાકી છે, તો આ ઇલેક્શન આવે છે તો અમે આ સરકારને એવી એક રજૂઆત કરવા માંગીએ છીએ કે જે સરકાર ગાંધીનગર બેસે એ 5 વર્ષ પહેલાં જે ગુજરાતના વેપારીઓ ઉપર સરચાર્જ વેટ દાખલ કરેલો હતો, એ અત્યારના કરોડો અબજો રૂપિયાના રકમમાં થવા માંડે છે. તો એ સરચાર્જ એ લોકોએ ટેમ્પરરી રાખવાની વાત કરેલી હતી વેપારી મંડળને. તો આ જે સરચાર્જ છે એ કોઈપણ હિસાબે એ લોકો નાબૂદ કરે. નવા સીમાંકન બાદ રાવપુરા વિસ્તારની પરિસ્થિતિમાં અનેક બદલાવ આવ્યા છે. જોકે રોડ રસ્તા, ગટર, ગંદકી અને પાણીની સમસ્યાઓ ઠેરની ઠેર છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે.
અને લોકો હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા શહેરની 5 બેઠકો પૈકીની રાવપુરા વિધાનસભા બેઠક સૌથી મહત્વની છે. ગુજરાત વિધાનસભામાં નવા સીમાંકન પ્રમાણે 144મો ક્રમ ધરાવતી આ બેઠક જૂના સીમાંકનમાં શહેરની સૌથી મોટી બેઠક ગણાતી હતી. પરંતુ હવે શહેરના મધ્યમાં આવેલી આ બેઠકના 3 ભાગ થયા છે. નવી બનેલી માંજલપુર અને અકોટા બેઠકમાં રાવપુરા બેઠકનો ભાગ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ બેઠક પર કુલ 2,35,680 મતદારો છે, જેમાં પુરુષ મતદારો 51.44% તથા મહિલા મતદારો 48.56% છે. રાવપુરા બેઠક સામાન્ય ઉમેદવાર માટે છે. ઉપરાંત આ બેઠક પર મોટા ભાગના મતદારો શહેરી વિસ્તારમાંથી જ આવે છે, મતલબ કે ગ્રામીણ મતદારોની સંખ્યા નહીવત છે. નવા સીમાંકન અગાઉ વડોદરા શહેરમાં 3 બેઠકો જ અસ્તિત્વમાં હતી. હવે શહેરમાં રાવપુરા, વડોદરા શહેર, સયાજીગંજ, માંજલપુર અને અકોટા એમ 5 બેઠકો અસ્તિત્વમાં આવી છે. આ વિધાનસભા બેઠકમાં વોર્ડ નંબર 2, 3, 4, 7, 8, 9, 16, 17, 18, 19, 20 અને વોર્ડ નંબર 23 એમ કુલ 12 વોર્ડનો સમાવેશ થાય છે. સમા, કારેલીબાગ, છાણી, રાવપુરા, માંડવી, ચોખંડી, વાડી અને દંતેશ્વર સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસે છે. છાણી જકાત નાકાથી લઈને છાણી ગામ પણ એ બધો જ વિસ્તાર ત્યાંથી લઈને દંતેશ્વર સુધીનો વિસ્તારમાં મધ્યમ વર્ગ જ વસેલો છે. રાવપુરાના જે મત વિસ્તાર છે એમાં 12 વોર્ડ જે આવે છે એમાં મધ્યમ વર્ગ જ વધારે વસેલો છે. એમાં ખાસ કરીને શહેરના 4 દરવાજા વિસ્તારમાં થઈને પસાર થઈ રહ્યો છે આ વિસ્તાર. એટલે એને જોઈએ તો મધ્યમ વર્ગનું આની અંદર મહત્વનું યોગદાન રહેશે. જ્ઞાતિના પરિબળોની વાત કરીએ તો રાવપુરા બેઠક પર સૌથી વધારે મુસ્લિમ મતદારો વસવાટ કરે છે. 42,000 મુસ્લિમ મતદારો, 25,000 પટેલ, 20,000 બ્રાહ્મણ, 16,000 જૈન, દલિત 15,000, દરબાર 10,000, 4,000 પ્રજાપતિ મતદારોની સંખ્યા છે. જ્ઞાતિવાદમાં જવા કરતાં કોઈ પણ પાર્ટીને જો ઉમેદવારની પસંદગી કરવી હોય તો પાર્ટી લાઇનમાં રહેનારા અને પાર્ટીની લાઈન દોરી પ્રમાણે અને સાથે વિકાસના કામો કરી શકે એવા યુવાન ઉમેદવાર મૂકવામાં આવે તો જ વધારે સારી રીતે જંગ ખેલાશે. રાવપુરા બેઠક પર મુસ્લિમ મતદારોનો દબદબો છે, ત્યારે લઘુમતી મતદારોનો જુવાળ કઈ તરફ રહેશે તેના તરફ પરિણામ હકારાત્મક રહેશે એમ જાણકારોનું માનવું છે. છાણી વિસ્તારથી લઈને દંતેશ્વર વિસ્તાર એમાં પણ અલગ અલગ એરિયાની અંદર મુસ્લિમો વસેલા છે. તે વખતે આ મુસ્લિમ મતદારો મહત્વનું ફેક્ટર બની રહેશે જો વધારે મતદાન થાય તો. રાજકીય સ્થિતિની વાત કરીએ તો 1962માં રાવપુરા બેઠક અસ્તિત્વમાં નહોતી. 1967માં યોજાયેલી ચૂંટણીમાં પીએસપી પાર્ટીના SM મહેતાએ કોંગ્રેસના બીજી કોન્ટ્રાક્ટરને 3,397 મતથી માત આપી હતી. 1972માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરભાઈ વી પટેલ 25,053 મતથી વિજય થયા હતા. 1975ની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર ભાઈલાલભાઈ 14,065 મતથી જીત્યા હતા. 1980ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર CN પટેલનો 5,364 મતથી વિજય થયો હતો. 1985માં કોંગ્રેસને ફરી જીતનો લાડો મળ્યો અને રમેશભાઈ ઠાકોરનો 5,592 મતથી વિજય થયો હતો. જે બાદ યોગેશ પટેલના યુગની શરૂઆત થઈ. યોગેશ પટેલ સૌપ્રથમ 1990માં જનતા દળ વતી ચૂંટણી લડ્યા અને 20,388 મતથી વિજય થયા હતા. જે બાદ 1995માં ભાજપે યોગેશ પટેલને ટિકિટ આપી અને 1995, 1998, 2002 અને 2007 એમ છેલ્લી 4 ટર્મથી ભાજપમાંથી ચૂંટણી જીતતા આવે છે, જ્યારે તેઓ આ બેઠક પરથી સતત 5 વખતથી ચૂંટણી જીતે છે. આ રીતે રાવપુરા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય, જ્યારે તેમની સતત 5 જીત મતદારોમાં યોગેશ પટેલનું પ્રભુત્વ હોવાનું પણ સાબિત કરે છે. આમ આ બેઠક પર જોઈએ તો ભાજપ 4 વખત, કોંગ્રેસ 3 વખત, સંસ્થા કોંગ્રેસ 1 વખત, જનતા દળ 1 વખત અને પ્રજા સ્વાતંત્ર્ય પાર્ટીએ 1 વખત ચૂંટણી જીતી છે. રાવપુરા વિધાનસભા બેઠક પર મહિલાઓની સત્તામાં ભાગીદારી શૂન્ય રહી છે. વિકાસના વાત કરીએ તો કોઈ પણ પાર્ટી હશે તો વિકાસના મુદ્દા ઉપર લડી રહી છે. કોંગ્રેસ પાર્ટી છે એ પોતાની કેન્દ્ર સરકાર જે રીતે ગુજરાતમાં મદદ કરી રહી છે, આર્થિક મદદ
આપે છે એના મુદ્દા ઉપર આગળ વધી રહી છે. જ્યારે ગુજરાત સરકાર પોતે એવું વિચારીને આગળ વધે છે કે અમે જ આ વિકાસ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતની અંદર વિકાસ કર્યો છે તો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એટલે હાલમાં તો વિકાસના મુદ્દા ઉપર જ ચૂંટણી લડાઈ રહી છે. 2009માં નવા સીમાંકન બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાવપુરા બેઠક પર ભાજપને રાવપુરા વિધાનસભા બેઠક પરથી 58.94% મત મળ્યા હતા અને કોંગ્રેસને 38.83% મત મળ્યા હતા. ભાજપના સાંસદ બાલુભાઈ શુક્લને રાવપુરા વિધાનસભા બેઠકમાંથી 70,523 મત મળ્યા હતા. મતલબ કે કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ કરતા ભાજપ 24,055 મત પ્લસ હતું. આમ નવા સીમાંકન બાદ પણ ભાજપ તરફી લોકજુવાળ રહ્યો છે. આથી જ્ઞાતિનું ગણિત કોંગ્રેસ તરફી હોવા છતાં મતદારોએ રાવપુરા વિધાનસભા બેઠક પરથી લોકસભાની નવા સીમાંકન પ્રમાણે યોજાયેલી ચૂંટણી કમળ પર મહોર મારી છે. એ જોતા કોંગ્રેસ માટે રાવપુરા વિધાનસભા બેઠક જીતવી કપરા ચઢાણથી કમ નથી. દરેક રાજકીય પક્ષ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. જોકે લોકશાહીમાં અંતે તો લોકો જ હાર જીત નક્કી કરતા હોય છે. રોહિત ચાવડા, VTV, વડોદરા. શહેરની રાવપુરા બેઠક અંગે ચર્ચા કરીશું. નવા સીમાંકનમાં શહેરની બેઠકો વધીને 5 થઈ છે, જે અગાઉ 3 હતી. આખરે રાવપુરા બેઠક શું બોલે છે તેના પર ચર્ચા કરીશું. એક્સપર્ટ પેનલ અમારી સાથે છે વડોદરાના સંવાદદાતા રોહિત ચાવડા અને વડોદરા જિલ્લા અને શહેરને નજીકથી ઓળખનાર દિનેશ સિંધવ અમારી સાથે છે. બંને સાથે ચર્ચા કરીશું. હાલ રોકાઈશું એક વેરા માટે. આપ જોતા રહો બેઠક બોલે છે. બેઠક બોલે છે રાજ્યનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ આપ માત્ર VTV પર જોઈ શકો છો. વડોદરા શહેરની આજે રાવપુરા વિધાનસભા બેઠકની વાત કરીશું. નવા સીમાંકનો શું રચાઈ રહ્યા છે, શું જ્ઞાતિનું ફેક્ટર છે અને શું રાજકીય પરિસ્થિતિ છે ત્યાં તેના પર ચર્ચા કરીશું. એક્સપર્ટ પેનલ અમારી સાથે. રોહિત, શરૂઆત તરફથી જ કરીશ કે રાવપુરા બેઠકમાંથી હાલમાં નવું સીમાંકન આવ્યું, 2 બેઠકો અલગ પડી. આખરે રાવપુરા બેઠકનું સીમાંકન શું કહી રહ્યું છે? શરૂઆતમાં વાત કરીએ તો પહેલા આ વડોદરા શહેર છે એમાં 3 બેઠકો હતી, હવે 5 બેઠકો થઈ છે. અકોટા અને માંજલપુર બેઠક નવી બની છે. અને ખાસ કરીને વાત કરીએ તો રાવપુરા બેઠક પર પણ રાવપુરા બેઠકમાંથી 2 બેઠક નવી બની છે. અકોટામાં થોડો વાપાટ ગયો છે અને એક માંજલપુર આખી બેઠક નવી બની છે. આ નવા સીમાંકન બાદ રાવપુરામાં 12 જેટલા વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ એવી છે કે આજે રાવપુરા બેઠક છે સમગ્ર શહેરમાંથી પસાર થાય છે. છાણીથી લઈને દંતેશ્વર સુધીનો આખો જે વિસ્તાર છે એ આ રાવપુરા મત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કહી શકીએ કે એક અટપટી બેઠક બની છે. નવા સીમાંકન બાદ એકદમ અટપટું ગણિત છે. ઉમેદવારો માટે પણ એક પેચીદો પ્રશ્ન છે કે આ આખો એક મોટો આખા શહેરમાંથી પસાર થતી હોવાને કારણે એક પ્રશ્ન નવો ઉદ્ભવ્યો છે. બિલકુલ. દિનેશ, વચ્ચે એક પ્રશ્ન થાય કે રાવપુરામાંથી 2 બેઠકો અલગ પડી. હવે નવા પરિબળો અહીંયા શું રચાઈ શકે છે? કારણ કે હવે મતદારો અહીંયા ઓછા બન્યા છે, જ્ઞાતિનું ફેક્ટર અહીંયા અલગ કહી રહ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં શું સમીકરણો રચાઈ શકે? જનક સ્પષ્ટ વાત છે કે ઘણા સમયથી જ્યાં દબદબો હતો, પ્રભુત્વ હતું, યોગેશ પટેલ BJPના રનિંગ MLA છે. યોગેશભાઈ કદાચ જાહેરમાં એકવાર બોલી ચૂક્યા છે અથવા તો એક સ્પષ્ટ વાત છે કે સયાજીગંજમાંથી લડવા માંગે છે. સ્પષ્ટ વાત એ આવે છે કે યોગેશ પટેલ જે ત્યાં સતત ચૂંટાય છે, સયાજીગંજમાંથી લડવાની જ્યારે વાત કરે છે ત્યારે સમજી શકાય કે ત્યાં એક ફેક્ટર કામ કરશે, મુસ્લિમ. બિલકુલ. મુસ્લિમ મતદારો જેટલી બેઠકો રોહિતે વાત કરી એ પ્રમાણે અને શહેરની જેટલી કુલ બેઠકો છે વિધાનસભા મત વિસ્તારની, એમાં સૌથી વધારે મુસ્લિમ ટકાવારીની દ્રષ્ટિએ રાવપુરા બેઠકમાં છે. એક બહુ મોટું ફેક્ટરે કામ કરવાનું છે આ વખતે, મુસ્લિમ બિલકુલ મતદારોનું. એને લઈને સમીકરણો બદલાયા છે. રાજકીય અભિપ્રાય અથવા તો રાજકીય ક્ષેત્રે જે લોકો વર્ષોથી બહુ નજીકથી આ ક્ષેત્રને જોયું છે
એ લોકોનું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસ માટે સરળ છે આ બેઠક, બીજેપી માટે કપરા ચઢાણ છે. બિલકુલ, આમે સીમાંકનનું ગણિત તો બંને પક્ષો માટે માથાનો દુખાવા સમાન બની ગયું છે. રોહિત, અહીંયા જ્ઞાતિનું ગણિત શું કરે છે? કારણ કે રાવપુરામાં પહેલા પટેલોનું પ્રભુત્વ હતું, હવે લઘુમતી જે મતદારો છે તેમનું પ્રભુત્વ જોવા મળ્યું છે. આવી પરિસ્થિતિમાં હવે શું પરિબળો રચાઈ શકે છે? જી જનક આપણે જણાવ્યું હતું કે જ્યારે બેઠક રાવપુરા હતી જૂની બેઠક, એમાં પટેલ મતદારોનું ખાસું પ્રભુત્વ હતું, પરંતુ હવે 3 બેઠકો બની છે. માંજલપુર થઈ છે અને અકોટા બેઠકમાં કેટલોક પાર્ટ એનો ગયો છે. એને કારણે આ બેઠક પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ આ વખતે વધ્યું છે. આપણે બતાવી દઉં કે લગભગ 18% જેટલા મત તો મુસ્લિમ મતદારો છે. આ ઉપરાંત પછાત જ્ઞાતિના મતદારોનું પણ આ બેઠક પર ખાસો એવું પ્રભુત્વ જોવા મળે છે. 70,000 જેટલા મતો પછાત જ્ઞાતિના છે, એટલે કે 30% મતદારો પછાત જ્ઞાતિના આ બેઠક પર છે. મુસ્લિમ મતદારો છે પછાત જ્ઞાતિના, એટલે કે બક્ષીપંચ છે, SC ST ના મતદારોનું પ્રભુત્વ છે. આ જોતા આ બેઠક પર જેમ દિનેશભાઈએ વાત કરી કે એક ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થવાના છે અને કોંગ્રેસ માટે આ બેઠક કદાચ સરળ બને એવું હાલ આ તબક્કે એક લાગી રહ્યું છે. બિલકુલ લાગી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ બેઠક પ્લસ પોઈન્ટમાં ગણી શકાય કોંગ્રેસ માટે. દિનેશ, પહેલા પટેલ મતદારોવાળી આ બેઠક, હવે સીમાંકનનું વિભાજન થયું અને લઘુમતી મતદારોનું અહીંયા પ્રમાણ વધ્યું અને અન્ય જે જ્ઞાતિઓ છે, પછાત જ્ઞાતિઓ, તેમનું પણ પ્રભુત્વ વધ્યું છે અને ભાજપના ઉમેદવાર હતા પટેલ ઉમેદવાર. આવી પરિસ્થિતિમાં હવે ભાજપ કેવા ગણિત અહીંયા લગાવી શકે? જનક, સ્પષ્ટ વાત છે કે કોર્પોરેશનની જે ચૂંટણી હતી તો એનું જે છેલ્લું પરિણામ હતું એને પણ ધ્યાનમાં લેવાશે. અહીંયા જે કુલ બૂથ છે આ વોર્ડમાં, આ બેઠકમાં જે વોર્ડ છે ને જે કુલ બૂથ છે તો 223 બૂથ છે. એમાં કોર્પોરેશનની વાત કરીએ છેલ્લા ઇલેક્શનની તો 116 જેટલા બૂથો ઉપર કોંગ્રેસના ઉમેદવારો, JDU-માંથી જે લડ્યા હતા એ 3 ઉમેદવારો, તો ટોટલ 8 ઉમેદવારો કોર્પોરેશનમાં માત્ર ને માત્ર આ બેઠકમાંથી ચૂંટાઈને ગયા છે કોંગ્રેસની તરફેણવાળા. એટલે સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસના જે રનિંગ કોર્પોરેટરો છે, ચંદ્રકાંત પથ્થુનું એક નામ લઈ શકીએ, એક બકાભાઈ કરીને છે અને એક બાલુભાઈ સુરવે કરીને છે. તો ત્રણેયનો દબદબો છે આ વિસ્તારમાં. માત્ર પથ્થુની વાત કરી, ચંદ્રકાંત પથ્થુની, તો 50,000 વોટર્સ તો માત્ર ને માત્ર એના પોતાના છે, જે એમના મત કહી શકાય એ પ્રમાણેની સ્થિતિ છે. ત્યાં એમનો એક દબદબો છે વિસ્તારમાં. તો સમીકરણોની તમે જે વાત કરો છો ત્યારે બહુ સીધી વાત છે કે ભાજપે આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડશે. બહુ સીધી વાત છે કે અહીંયા મોદી ફેક્ટર ચાલે, જે ભૂતકાળમાં ચાલ્યું છે, તો કશું ચિંતાનો વિષય નથી. પરંતુ જ્યારે પસંદગીની વાત આવે છે ત્યારે આમને ફાઇટ આપી શકે એવા ઉમેદવારની પસંદગી કરવી પડશે. એ કદાચ એવું પણ બને કે ભૂતકાળમાં ભાજપ સાથે ન જોડાયેલા હોય, સ્થિતિ બદલાઈ છે, BJPમાં જોડાયો હોય કોઈ માણસ અને તાકાતવર હોય તો અહીંયા ફાઇટ આપી શકે. તો BJP કદાચ પહેલી વાર એવું કરશે. દાવેદાર તો ઘણા બધા છે, પણ હમણાં નવા પક્ષમાં જોડાયેલા હોય પણ તાકાતવાળો માણસ હોય, તાકાતની દ્રષ્ટિએ રાજકીય રીતે એ માણસનો ત્યાં દબદબો હોય, તો ત્યાં BJPએ ટિકિટ આપવી પડશે અને વિચારવું પડશે. બિલકુલ. રોહિત, રાવપુરાની વાત કરીએ અને યોગેશભાઈનું નામ ના લઈએ તો ખોટું કહેવાય. તો યોગેશભાઈ પટેલ સતત 1990થી જનતા દળમાં, ત્યારબાદ 1995થી 2007 સુધીમાં યોગેશભાઈ એવી જીતનું શું કારણ રહ્યું? એવું તો યોગેશભાઈ કેવા કામો કર્યા છે કે લોકો એમને પસંદ કરી રહ્યા છે? જનક, કહી દઉં કે યોગેશભાઈ પટેલ લગભગ 1990થી સતત જીતતા આવ્યા છે. પહેલાં જનતા દળમાં જીત્યા, પછી ભાજપમાં પણ 4 ટર્મથી જીતતા આવ્યા છે. એમની જે સાદગી છે, એમને લોકોને મળવું છે, ઘેર ઘેર જઈને લોકોને મળવું, એમની એક સ્ટ્રેટેજી પહેલેથી એ રહી હતી કે સામાન્ય લોકોને મળવું, સામાન્ય લોકોના ઘર સુધી જવું. એ સ્ટ્રેટેજીના કારણે એવું સતત જીતતા આવે છે. આ ઉપરાંત એમની બીજી એક વાત કરું તો એમના ઘરમાં વેઇટિંગ રૂમ નથી, એટલે દરેક વ્યક્તિને મળવું હોય તો બહાર બેસવાનું નથી, પણ સીધું ઘરમાં જવાનું અને એમને મળી શકો છો, આપ મળી શકો. એટલે આ એક જમા પાસું એમનું હતું. એના કારણે એવું સતત લગભગ 5 ટર્મથી જીતતા આવ્યા છે અને આ વખતે કદાચ એ પોતે માંજલપુર બેઠક પર લડે એવી એક વાત બહાર આવી રહી છે. જી બિલકુલ. આ ઉપરાંત પણ બીજી કઈ સમસ્યાઓ, હવે સમસ્યાની વાત કરીએ તો સમસ્યાઓ રાવપુરામાં કઈ જોવા મળી છે? માત્ર રાવપુરા બેઠકની વાત નહીં પણ સમગ્ર વડોદરા શહેરની વાત કરીએ તો રોડ રસ્તાની સમસ્યાઓ વડોદરાની એક
માથા પચી જેવી સમસ્યા, મોટી સમસ્યા કહી શકાય એવી સમસ્યા છે. ખાલી અંદરના રસ્તાઓ જ નહીં પણ મેઇન રસ્તાઓ તમે જુઓ તો બી એ એક ખરાબ રસ્તાઓ છે. બાકી તમે અંદર સમાજ છાણી વિસ્તારમાં જાઓ તો જે રસ્તાઓની સમસ્યા છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો હવે એ કહી રહ્યા છે કે હવે મારે એવો ઉમેદવાર જોઈએ છે જે અમારા રસ્તાની સમસ્યા દૂર કરે. આ ઉપરાંત ખાડોદરા પણ બની ગયું છે. ખાડોદરા બની ગયો છે એવી પરિસ્થિતિ સામે આવી રહી છે. આ ઉપરાંત ગંદકીની સમસ્યા પણ છે. ચોમાસું આવે એટલે પાણીની સમસ્યા, એટલે ગટરનું પાણી, ગંદુ પાણી જે મિક્સ થાય એના કારણે લોકો ખાસા પરેશાન છે. અને લોકો હવે એક માંગ કરી રહ્યા છે કે આ બધી સમસ્યાઓ એમની દૂર થાય. બિલકુલ, સમસ્યાઓ તો ઠેર ઠેર જોવા મળી રહી છે. દિનેશ, એક પ્રશ્ન થાય કે અહીંયા રાજકીય પરિસ્થિતિ હાલમાં શું જોવા મળી રહી છે? જનક, લોકસભાની છેલ્લી ચૂંટણીની વાત કરીએ, જે સીમાંકન 2009 હા, એ પછી જે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે બાલુ શુક્લા ત્યાંથી વિજેતા બને છે. માત્ર એટલું જ નહોતું, પરંતુ જુનાગઢ જે સાંસદ બને છે બાલુ શુક્લા, તો સૌથી વધારે આખા ગુજરાતમાં 1 લાખથી વધારે મતોની સરસાઈ સાથે બને છે. બિલકુલ. એમની વાત કરીએ તો રાવપુરા જે બેઠક છે ત્યાંથી એમને જે મતો મળ્યા હતા એ ઘણા વધારે હતા, 58%થી પણ વધારે હતા. સામે સત્યજીત ગાયકવાડ હતા, કોંગ્રેસના ઉમેદવાર. તેમનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રભુત્વ હતું સ્વાભાવિકપણે, એટલે અહીંયા એમને ઓછા વોટ મળ્યા હતા. એક સ્થિતિ એ હતી. હવે અગત્યની વાત જનક એ છે, જે વડોદરા શહેરની એક પ્રકારની જે માનસિકતા છે, તો બાળુ શુક્લાની વાત કરીએ તો પોતે મેયર હતા અને પછી ટિકિટ મળી હતી અને જીત્યા હતા. બિલકુલ. અત્યારે કોર્પોરેશનમાં મેયર બીજેપીના છે. એટલે કોર્પોરેશનમાં જે બેઠા છે સત્તા ઉપર બીજેપી, એને અને લોકસભાની ચૂંટણીમાં અત્યારે ખાસો એક ગેપ છે. તો એન્ટી ઇન્કમ્બન્સી વાળી જે વાત આવે છે, ફેક્ટર કે તમે સત્તા ઉપર હોય ત્યારે લોકોની અપેક્ષા વધારે હોય અને સ્વાભાવિકપણે લોકોનો આક્રોશ પણ હોય. તો એવી સ્થિતિમાં હું સ્પષ્ટ માનું છું કે કોંગ્રેસ માટે સારા સંજોગો ત્યાં ઊભા થઈ રહ્યા છે. તેમ છતાં એકદમ યોગેશભાઈ વાળું ફેક્ટર તમે કીધું કે યોગેશભાઈ ત્યાં જીતે છે, એટલે યોગેશભાઈ એમના માટે, ભાજપ માટે એક આશાવાદ છે કે યોગેશભાઈ ત્યાં લડી શકે છે અને બાજી સંભાળી શકે છે. રોહિત, યોગેશભાઈ બીજી જગ્યાઓ પરથી લડે અને લડવાના સંકેતો મળી રહ્યા છે, ત્યારે ભાજપ માટે આ બેઠક કેટલી મહત્વની બની છે? જી, હાલ એ વાત ચર્ચાઈ રહી છે કે યોગેશભાઈ માંજલપુર બેઠક પરથી લડે. તો આ પરિસ્થિતિમાં આ બેઠકને જીતવી ભાજપ માટે એક કપરાચરણ સમાન સાબિત થવાની છે. કારણ કે યોગેશભાઈ સતત 5 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. નવા ઉમેદવારને લોકો પસંદ કરશે કે નહીં, લોકો નવા ઉમેદવારની અંદર યોગેશભાઈને કદાચ શોધવાનો પ્રયત્ન કરશે. અને આવી પરિસ્થિતિમાં કદાચ એવો કોઈ ઉમેદવાર ભાજપને ન મળે તો આવી પરિસ્થિતિમાં ભાજપ માટે આ બેઠક જીતવી અઘરી પડશે. અને કોંગ્રેસ માટે કદાચ આ એક ફાયદા સમાન વાત બની શકે કે યોગેશભાઈને માંજલપુર પર ભાજપ લડાવે તો. બિલકુલ. હવે સંભવિત ઉમેદવારોની વાત કરીએ કે ચોરેન ચોટે એક જ ચર્ચા થઈ રહી છે કે આપણા વિસ્તારનો સંભવિત ઉમેદવાર કોણ હશે ભાજપ અને કોંગ્રેસમાં. હવે તો ચાની કેટલી પણ ચર્ચા થઈ રહી છે કે આપણો સંભવિત ઉમેદવાર કોણ હશે. દિનેશ, ભાજપના સંભવિત ઉમેદવારો અહીંયા કોણ કોણ જોવા મળી રહ્યા છે? યોગેશભાઈને યાદ કરવા પડશે. બિલકુલ. રનિંગ એમએલએ છે, એટલે યોગેશ પટેલે સંભવિત ઉમેદવારની યાદીમાં પ્રથમ એમને એક સ્થાન મળે છે. ભૂપેન્દ્ર લાખાવાલા, જે વડોદરા શહેરની જે બેઠક હતી નવા સીમાંકનમાં, એ બેઠક રદ થઈ છે. તો એ રનિંગ એમએલએ છે એટલે સ્વાભાવિકપણે ટિકિટ માગશે. તો એમને એક ટિકિટ ત્યાંથી મળી શકવાની શક્યતાઓ છે, તેથી સંભવિતમાં એમનું પણ એક નામ આવે છે. શૈલેષ સોટ્ટાની વાત છે જનક. બિલકુલ. તો કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ છેલ્લી, તો નરેન્દ્ર મોદીએ 2 જગ્યાએ જાહેર સભા કરી હતી. એક માંજલપુર વિસ્તારમાં કરી હતી, બીજી વાઘોડિયા વિસ્તારમાં કરી હતી. તો જનતા દળ યુમાંથી શૈલેષ સોટ્ટા આખી પેનલ લઈને કોર્પોરેશનમાં આવે છે અને એમનું જે રાજકીય કદ છે ત્યાં, એ શૈલેષ સોટ્ટાની વાત કરીએ તો જે સ્ટ્રેટેજી છે, ઇલેક્શન સ્ટ્રેટેજીથી લડાતું હોય છે ને જીતાતું હોય છે, એમાં માહિર છે. એટલે સંભવિત ઉમેદવારમાં એમનું નામ છે. કુલ જે બ્રાહ્મણો છે વડોદરા શહેરમાં, એમાં સૌથી વધારે બ્રાહ્મણો રાવપુરા બેઠકમાં છે. શૈલેષ સોટ્ટા બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવે છે, પોતે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ માને છે. તો ત્યાં વૈષ્ણવોમાં મનાવાળા વોટર્સ પણ ત્યાં વધારે છે. એટલે સંભવિતમાં એમનું એક નામ છે જ્યોતિબેન પંડ્યા, જે મેયર છે, ડૉક્ટર છે. મહિલા હોવાના કારણે વડોદરા શહેરમાં
એક ઝોક રહ્યો છે કે મહિલા લોકો સ્વીકારે છે તેને, અને મહિલા જ્યોતિબેન રનિંગ મેયર છે એટલે એક શક્યતાઓ વધી જાય છે. જે તે સમયે જ્યારે એમને મેયર બનાવ્યા ત્યારે પણ એક વાતો આવી હતી કે કદાચ આગામી દિવસોમાં વિધાનસભાની બેઠક એક ઓછી થવાની છે ને એક નવા સીમાંકન પ્રમાણે બધી સમીકરણો બદલાવાના છે, ત્યારે જ્યોતિબેનને મેયર બનાવીએ તો એ વખતે આપણને ફાયદો મળી જો શકે. મહિલાની ટિકિટ આપવાની થાય તો બી જ્યોતિબેન ચર્ચાય. બિલકુલ. અને અમે મેયર બાદ ઉજળા તકો અહીંયા જોવા મળતી કે બાલકૃષ્ણ શુક્લા હતા એ મેયરમાંથી સાંસદ બન્યા, અને જ્યોતિબેન માટે પણ ગોપી તલાટી કરીને એક છે ત્યાં કોર્પોરેટર કે ભૂતકાળમાં ઘણીવાર જીત્યા છે, સારું પ્રભુત્વ હતું. છેલ્લી કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા છે, પરંતુ દબદબો છે ત્યાં. એક રાકેશ પટેલ પણ સંભવિત ઉમેદવારમાં નામ આવે છે. બિલકુલ. તો 6 જેટલા નામ સામે આવ્યા પાછળ. બિલકુલ. રોહિત, વિસ્તૃત ચર્ચા કરવા માંગીશ કે યોગેશ પટેલ એમના રૂમમાં ઓફિસમાં વેઇટિંગ રૂમ રાખતા નથી, એમને ભાજપ 6ઠ્ઠી વાર શુક્રવાર ટિકિટ આપે. સીધી વાત છે જેના કે એક વ્યક્તિ 5 વખત જીતીને બતાવતો હોય તો પાર્ટી એને ટિકિટ આપે જ. સીધી વાત છે. એમને જે કામો કર્યા છે, એમને જે લોકોનો સંપર્ક કર્યો છે, સતત લોકોને મળતા રહ્યા છે અને સતત જીતતા આવ્યા છે, એના કારણે પાર્ટી ટિકિટ આપી શકે એવું લાગે છે. ભૂપેન્દ્ર લાખાવાળાના એવા શું કામો છે, સંપર્ક ત્યાં એવા કેવા છે, લોકોમાં એવી કેવી ચાહના છે તે ભાજપ એમને ટિકિટ આપે? ભૂપેન્દ્ર લાખાવાળાની વાત કરીએ તો વડોદરા શહેર બેઠક છે ઉપર સતત લગભગ ચાર ટર્મથી જીતતા આવે છે. 1995થી લઈને 2007 સુધી સતત તેઓ જીત્યા છે. એના કારણે એમનો જે એ જીત મેળવવાની જે વાત હતી 4 ટર્મથી, એના કારણે કદાચ પાર્ટી એને ટિકિટ આપી શકે છે. બિલકુલ. આ ઉપરાંત પણ શૈલેષ સોટાને શું કરવા ટિકિટ આપે? દિનેશભાઈએ કહ્યું કે એમ સ્ટ્રેટેજીમાં માહેર છે અને જનતા દળ યુનાઇટેડમાંથી પોતે કોર્પોરેશનમાં જીત્યા હતા અને પછી ભાજપમાં જોડાયા. આટલું એક મોટું કદ હોવાના કારણે આટલા એક હોશિયાર પર્સનાલિટી, અને એ પોતે ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, એટલે એમને ભાજપ ટિકિટ આપે એવું એક શક્યતા છે. બિલકુલ. જ્યોતિબેન પંડ્યા અને ગોપી તલાટીને શું કરવા ટિકિટ? મહિલા ઉમેદવારો છે. જી, જ્યોતિબેન પંડ્યા મહિલા ઉમેદવાર હોવાને કારણે એમને ટિકિટ મળે. મેયર બી છે, કોર્પોરેટર બી છે, સ્વચ્છ પ્રતિભા કહી શકાય. અને મહિલા ઉમેદવારને જો ભાજપ ટિકિટ આપે તો ચોક્કસ જ્યોતિબેનનું નામ પહેલાં આવે. દિનેશભાઈ વાત કરી કે એ માટે જ એમને તૈયાર કરવામાં આવેલા, મેયર પદે બેસાડવામાં આવેલા. આ ઉપરાંત ગોપી તલાટી છે એ પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે અને સારી એવી લોકચાહના વિસ્તારમાં ધરાવે છે, અને ગત વખતે હારી ગયા દુર્ભાગ્યપૂર્ણ રીતે, પરંતુ એક લોકમુખે પણ એમનું નામ એક ચર્ચામાં છે. અને છેલ્લે રાકેશ પટેલની વાત કરીએ તો એ પોતે ગેસ કમિટીમાં પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને છેલ્લા લગભગ 1989થી ભાજપમાં સક્રિય છે. એના કારણે કદાચ પાર્ટી ટિકિટ આપવાનું વિચારી શકે. બિલકુલ. તો 6 નામો છે, 6 પર ભાજપ ચર્ચા કરી રહ્યું છે અને કરી દીધી હશે. આશા રાખીએ કે દિનેશ, કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કોણ કોણ સામે આવે છે? જનક, પહેલાં તો સતીશ પટેલની વાત આવે છે, પછી ચંદ્રકાંત ભથ્થુની મેં તમને વાત કરી છે. તો ચંદ્રકાંત ભથ્થુ કોર્પોરેશનમાં છે. જી. કોર્પોરેશનમાં વિરોધ પક્ષમાં કોંગ્રેસ છે, તો એક આક્રમકતા જે છે કોંગ્રેસના કોર્પોરેટરોમાં, તો સ્વાભાવિક રીતે ચંદ્રકાંત ભથ્થુમાં વધારે છે. એ લડે છે, માણસ ખૂબ સ્ટ્રેટેજિકલ રીતે લડે છે. અને ચંદ્રકાંત ભથ્થુનું નામ એટલા માટે લઈ શકાય કે આ જે રાવપુરા બેઠક છે એમાં જે એમનો જે વોર્ડ છે એ આખો વોર્ડ એમાં ભર્યો છે. અને મુસ્લિમો મતદાર તરીકે પણ વધારે સંખ્યા થઈ છે. કોંગ્રેસમાંથી જ્યારે કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, આખો વોર્ડ એમનો ભર્યો છે. એક એ ફેક્ટર કામ કરશે. અને ખાસ કરીને એ માણસ જીતે છે, જીતનો ઉમેદવાર છે, એ પ્રકારનું એક એમને એક ઇમેજ એમને બિલ્ડઅપ કરી છે. તો એ કદાચ એમની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત બીજા કોઈ નામ? સુરેશ પટેલની આપણે વાત કરીએ, જેને કે મેં અધૂરી છોડી હતી. સુરેશ પટેલ સ્વચ્છ પ્રતિભા ધરાવનાર છે. વડોદરા શહેર કોંગ્રેસ અને જિલ્લા સમિતિના પ્રમુખ હતા આની પહેલા. અત્યારે નરેન્દ્ર રાવત છે, એની પહેલા સુરેશ પટેલ હતા. તો સુરેશ પટેલ બહુ સારી ઇમેજ ધરાવે છે. એક રાજકારણમાં પણ સીધો સાદો માણસ હોઈ શકે તો વડોદરામાં સુરેશ પટેલ છે.
અને જ્યારે આટલા વર્ષોથી સેવા કરી છે, જી ઘણીવાર એવું પણ કહેવાતું જનક કે ગાંઠના પૈસાએ પણ એ પક્ષને ત્યાં ચલાવતા. જી. ખરાબ સ્થિતિ હતી જ્યારે બીજેપીનો દબદબો છે ત્યાં, જી ત્યારે સુરેશભાઈ કોઈ વિવાદાસ્પદ, કોઈ વિવાદ નથી, વિવાદિત માણસ નથી. એટલે કદાચ પક્ષ આ વખતે પક્ષ માટેની જે સુરેશ પટેલનું નામ પ્રામાણિકતા પણ છે વિચારી શકે એટલે સુરેશભાઈને પ્રાયોરિટી આપી શકે. બિલકુલ પછી ચંદ્રકાંત બંથુની વાત કરીએ આપણે, બિલકુલ એક શક્યતા વધી જાય છે. પછી પરેશ પટેલ, સંજય પટેલ અને મિલનબેન ગોહિલ. તો મિલનબેનની વાત કરું તો મહિલાની જ્યારે વાત આવશે જી ત્યારે મિલનબેનને ટિકિટ મળવાની શક્યતા એટલા માટે વધે છે કે મેં જે તે હમણાં વાત કરી કે કોર્પોરેશનમાં જે 8 કોર્પોરેટરો છે આ વિસ્તારમાંથી, રાવપુરા બેઠકમાંથી જે મતક્ષેત્ર છે, તો મિલનબેન પણ એમાં છે. એટલે મહિલાને જ્યારે લડવાની વાત આવશે ત્યારે એમની એક શક્યતા વધી જાય છે. તો રોહિત, શરૂઆત કરું કે કોંગ્રેસના જે 5 સંભવિત નામો સામે આપ્યા એમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ, બથ્થુભાઈને શું કરવા કોંગ્રેસ ટિકિટ આપે? અચાનક આપણે કહી દઉં કે જે ભથ્થુભાઈ છે એ આ પહેલાં પણ 2 વખત વિધાનસભા લડી ચૂક્યા છે, પણ કદાચ નસીબે સાથ ના આપતા અને મતદારોનો એ વર્ચસ્વ એ વખતે કદાચ નહીં હોય તો એ બે હારી ગયેલા. પરંતુ એ ત્યારબાદ એમને પોતે એક ઇમેજ ઊભી કરી છે લોકો વચ્ચે ગયા છે, લોકોને મળ્યા છે અને એમની સમસ્યાઓ દૂર કરવાનો પણ એક પ્રયાસ એમને કર્યો છે. એના કારણે આજે રાવપુરા વિસ્તાર છે અને ખાસ કરીને 19 નંબરનો જે વોર્ડ છે એમનું દિનેશભાઈ વાત કરી ખાસું એવું પ્રભુત્વ છે, 50,000 55,000 વોટર્સ છે, એ ખાસા એમના કદાચ વફાદાર છે એવું કહી શકાય. એટલે એમને ત્યાંથી ખાસા એવા વોટ એ ખેંચી શકે તેમ છે. આ ઉપરાંત અન્ય બીજા વોર્ડમાંથી પણ એમને મત મળી શકે, કારણ કે મુસ્લિમ મતદારો છે, પછાત વર્ગના મતદારો વધારે છે અહીંયા. એના કારણે કદાચ પાર્ટી એમને એક આખો એક વોર્ડ ઉપર મહત્વ છે, એક પ્રભુત્વ છે અને અન્ય જે છે જ્ઞાતિઓ એમાં પણ એક ધરાવે છે પોતાનું એક વર્ચસ્વ. એના કારણે બિલકુલ. સુરેશ પટેલ, પરેશ પટેલ અને સંજય પટેલને કોંગ્રેસ શું કરવા ટિકિટ આપે? સુરેશ પટેલની તો વાત કરીએ તો એક સ્વચ્છ પ્રતિભા છે, પહેલાથી પાર્ટી લાઇનમાં કામ કરે છે. જી. દિનેશભાઈએ વાત કરી કે ઘરના પૈસા કાઢીને પણ જે માણસ કામ કરતો હોય એને કદાચ પાર્ટી ટિકિટ ચોક્કસ આપે, કારણ કે વર્ષોથી એક પાર્ટીમાં જ કામ કરે છે. અને પટેલ મતદારોની વાત કરીએ, જ્યારે પટેલ મતદારો આવે આ બેઠક પર પટેલ મતદારોનું પણ પ્રભુત્વ રહેલું છે. બિલકુલ. તો એને જોતા પણ એમને ટિકિટ આપે. આ ઉપરાંત પરેશ પટેલ અને સંજય પટેલ એ પટેલ ફેક્ટર જો કામ કરી જાય તો બંનેને ટિકિટ મળી શકે એવું છે. એક મહિલા ઉમેદવાર છે મિનલબહેન ગોહિલ. મિનલબેન ગોહિલની વાત કરીએ તો એ વ્યવસાય વકીલ છે અને વર્તમાન હાલ કોર્પોરેટર છે. જો મહિલા ઉમેદવારને ટિકિટ આપવાનું જો પક્ષ વિચારે, કારણ કે દર વખતે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે પક્ષ મહિલા ઉમેદવારોને ટિકિટ આપતો હોય છે દર વખતે, જો આપણે જોઈએ છે. તો આ વખતે પણ જો કદાચ આ બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવાનું વિચારે તો મિનલબહેન ગોહિલને કોંગ્રેસ ચાન્સ આપી શકે. બિલકુલ. તો દર્શક મિત્રો, રાવપુરા બેઠકની ચર્ચા કરી, શું સમીકરણો રચાઈ શકે છે અને કોણ કોણ સંભવિત ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપના હોઈ શકે છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ વાત કરીશું કરજણ વિધાનસભા બેઠકની. આપ જોતા રહો બેઠક બોલે છે. સારું.